ન ભાંગ્યો આજ ઢોલિયો ન ભાંગ્યો. આજ આપા શાર્દુલ ભગત નું સત ગયું. સત દેવીદાસ આપા શાર્દુલ કુમાર, જે બડા સાહેબ નો બંધુ હોય એનું પરિણામ પછડાટું ન ખાય. આણા દીકરીઓ માંડ માવતરેથી એકાદાવો રંગીત ઢોલિયો લાવી હોય, એને આમ ભજનના નામે ભાંગવાનો તમને અધિકાર ખરો? પહેલા તમારી ઓળખાણ આપો, પછી તમારા સવાલનો જવાબ આપીશ. ઓળખાણ તો એટલી કે પરબવાળા પીરનું મેં આ બાનું ધારણ કર્યું છે. તમારું નામ? નામ તો અમરબાઈ. અમરબાઈ, ભક્તિ તો ખાંડાની ધાર, એમાં કાયરનું કામ નહીં. અને જેણે શબ્દનો ભરપૂર પ્યાલો પીધો હોય એની તો આંખડિયું હોય આઠે પહોર લાલ ગુલાલ. ના ભગત ના, ભક્તિના રંગે જેનું રુધિયો રંગાણો હોય એની આંખીમાંથી તો અમૃત વરસતા હોય. અમૃત નહીં, આંસુડા કહો અમરબાઈ, આંસુડા. અને શાર્દુલ એવો હોશિયારો નથી કે એની આંખમાં આંસુડા હોય. અરે ભક્તિ એ તો અલખના ધોળાની સળગતી અગનજ્વાળા છે, અગનજ્વાળા. ના વીરા ના, ભક્તિ તો માયલા મંદિરિયામાં ચઢતી અલગ ધણીની નિર્મળ પ્રેમ જ્યોતિ. આ તો બધી ફાટેલા હારેલા જગતે જાકારો દીધેલા ભગત ભિખાડાની વાતું છે, વાતું. ઉપદેશની મને જરૂર નથી અમરબાઈ. હું રામ રોટી માગનારો સાધુડો નથી. હું તો છું કાઠી દરબાર, ગામ ધણી. મારા હાથમાં તો છે સતની શમશેર. મારા કપાળે ભભૂતનું તિલક નહીં પણ મનમસ્તાની સિંદૂરની આડ છે. મેં તો પહેર્યો છે ગુલાલ છાંટણે છંટાયેલ ભક્તિનો ભેગ. મારા આરાધના આલેખમાં ગાયોના ભાંભરડા નહીં પણ સાવજની ત્રાડ છે, ત્રાડ. આપા શાર્દુલ કુમાર, ભક્તિ તો અલખના આંગણાનું પારેલું. એના મીઠા કુકવાટે સાહેબ ભાણી રાજી રહીએ. આમ ઢોલિયા ભાંગીએ જો ભગત થવાતું હોય તો સાધુ સંતો, પીર ઓલિયા આખી ગીરની વનરાયના લાકડા વઢાવી એના ઢોલિયા ઉતરાવી માથે થંપછાડા કરે. કોઈ ભૂખ્યા ને રોટલો ને તરસ્યા ને પાણી ન પાત ભાઈ મારા. અમરભાઈ, અગાઉના સંતોની અંધાણી પડી છે, એને ઓળખો આપા શાર્દુલ. અલખને આરાધવાની આ રીત નથી. અલખને ઓળખવો હોય તો સાચા સદગુરુને શરણે જાઓ. શરણ તો રાકા ગોતે. મેં તો નામનો નેજો ફરકાયો છે. એવું નામ કે જેથી મેરુ પર્વતને માનવી નહોતા, ધરણીને આકાશ નહોતા, ચાંદોને સૂરજ નહોતા, તે દીએ નામ હતું ભગત હતું. આજે છે અને રહેશે. પણ કયું નામ એ કહેશો ખરા? અમરભાઈ, ભગત, થોડાક ઓથા થોથાના વેણ મોઢે કરી લીધે નામના નેજા ન ફરકાવાય. ઈ અમર નામ તો અલગ ધણીનું. નામનો મહિમા સમજવા કોઈ ધણી ધરી લ્યો ભગત. હું ધણી ધારું? અરે બીજાનું ઓઢણું ઓઢે ઈ આ શાર્દુલો નહીં અમરભાઈ. બીજો નથી ભગત, એક જ છે. અનાદિકાળથી એક જ છે. આકાશમાં સૂરજ કેટલા કહેશો? એક જ. એમ મારો સાહેબ ધણી એક જ અમરભાઈ. છે તમારી પાસે આરાધનો એવો સૂર કે જે ભૂખ્યાની ભૂખ અને રોગીના રોગ મટાડે, સંસારની સળગતી આગમાં શેકાતા માનવીને હૈયે હેમાળો પ્રગટાવે હોય તો ઉપાડો આરાધ. હું આ રામ રોટીની જોડી તમારા સૂરને શરણે મૂકી બેસી જાઉં કરતાલ વગાડવા. જગતના ભૂખ્યા દુખ્યાને સાથ કરી ભેળા કરો કે આવો જગતે તરછોડેલા માનવીઓ અહીં આવો. આપા શાર્દુલ ભગત આરાધના સૂરે તમારા દુઃખ દર્દ મટાડશે. હવે મારા એક જ સવાલનો જવાબ દો અમરભાઈ, જેથી મારી ભ્રમણા ભાંગે. પૂછો વીરા, આવડશે એવો ઉત્તર દઈશ. વાલાના ગુણગાન ગાવા એને શું તમે ખેલ તમાશો કહો છો? વાલાના ગુણ તો ગાયાતા બાઈ મીરાએ, મહેતા નરસિંહે, સંત સુરદાસે. એની પાછળ આમ વાવા કરનારા ટોળા નહોતા ભટકતા. અને તમે તો કોકના ગાયેલા ગાઓ છો. તમારા અંતરમાંથી આરાધ ઉઠે, તમારા હૈયેથી વાલમના વિચોગની વેદનાની વાસણીના સૂર ગુંજી ઉઠે, એનું જ નામ આરાધ. યોગી હું જાઉં. બે કડવા બેણ કહેવાય ગયા હોય તો માફી માંગુ છું. સત દેવીદાસ.
ભલે રામ, કઈ કરો હરિહર. અમરમાં જી બાપુ. દીકરી જમનારા વધતા જાય છે. રામ રોટી પૂરી થતી નથી. કોને કોને ઘેરે રોટી માંગવા જાઓ છો? હિન્દુ વરણના ઘરોઘરથી. મુસલમાનને ઘેરે કેમ નહીં? આપણે મન તો ઈશ્વર ને અલ્લાહ એક જ છે. અને એટલું યાદ રાખજો અમરમાં, આપણી કોઈ નાત જાત નથી. કોઈ નાત જાત નથી. ભલે બાપુ, હવેથી 18 વરણને આંગણે અમર ચોળી લઈને ઊભી રહેશે. હા મારા પેટ, હા પવા તારા પ્રાણને રોકી રાખ મારા બાપ. આ ફરી થઈ હા 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 બાઈ ત્યાં જ ઊભી રહેજે. શૂદ્રને શામળિયાના દર્શન કરવા છે. પૂજારી બાપા, આ તો નરસિંહ મહેતાના લાડકા હરિજન, હરિના જન. પૂજારી બાપા, આ દીકરો જન્મ્યો ત્યારે મેં માનતા માનેલી કે એને દ્વારકાના દેવાલના દર્શન કરાવીશ. પણ હવે તો દ્વારકા પૂગું એ પેલા એના પ્રાણ ઉડી હાલે એમ છે. તમને પગે લાગુ છે, ઘડીક વાર મંદિરના દરવાજા ઉઘાડો, મારા દીકરાને ઠાકરના દર્શન કરાવી મારી માનતા માની લો. જા, દૂર જા. તારો દીકરો મંદિરના આંગણામાં મરી જશે તો મારે આખું મંદિર દૂધે ધોવડાવવું પડશે. પૂજારી બાપા, ઠાકરના દર્શન વગર મારા દીકરાનો આત્મ અવગત થઈ જશે. એની છેલ્લી આશા પૂરી કરો. ઉઘાડો, દેવના દ્વાર ઉઘાડો. લઈ લે પાપીની પગથિયા ઉપરથી પગ લઈ લે. તે તો ધર્મનું સત્યાનાશ વાળી. માફ કરો બાપુ, મારી ભૂલ થઈ. મંદિરના પગથિયે પગ તો માની મમતાએ મૂકી દીધો. મંદિરના દ્વાર ઉઘાડો. નહીં અભડાય, મારો નાથ નહીં અભડાય. એને વીલીના હેઠા બોર પણ ખાધા હતા. નહીં અભડાય, કહું છું ઉઘાડો મંદિરના દ્વાર. સત્યાનાશ, ધર્મનું નિકંદન થવા બેઠું છે. અરે બધા જોઈ શું રહ્યા છો? એક શુદ્ધ વર્ણના પાપી પગલા મંદિર પર મંડાય છે ને તમે બધા જોઈ રહ્યા છો. અરે આનો પડછાયો મંદિર પર પડે તો ધર્મની ધજાને કલંક લાગે. તમને તમારો ધર્મ વાલો નથી. અરે ધર્મની વારે થાઓ. અરે એ પહેલા તો એના માથાનું શ્રીફળ મંદિરના પગથિયે જ વધારી નાખી. સદેવીદાસ, વારે ધર્મના રખેવા. વાહ! ધર્મ? કયો ધર્મ? કોનો ધર્મ? ધર્મની વાત તમે કરો છો પૂજારી? જીવતા માનવીઓનો દરિયાને ભોગ ચઢાવનારાનો ધર્મ હોય ખરો? એ વાત તને નહીં સમજાય અમરબાઈ. 18 વરણને એક કરવા નીકળી છો, પણ આ તારી પરબની જગ્યા નથી, મુરલીધરનું મંદિર છે. ઈશ્વરના દરબારમાં તો 18 વરણ એક હોય. વર્ણાશ્રમના કાંટાળાવાળા તો તમે ઊભા કર્યા છે. માં, તમારા દીકરાની ઠાકરના દર્શન કરવાની આશા દ્વારકાવાળો પૂરી કરશે. પાછી વળી જા. ત્યાં કેવું ન થાય કે આરતી ઉતારનારા હાથ તારા લોહીમાં. પરબના સેવકને મોતનો ભય ન હોય પ્રભુના પૂજારી. હું દેવીદાસની દીકરી છું. હવે તો આ દીકરાને દેવના દર્શન કરાવીને જ પાછી વળીશ. તો તું એ સાંભળી લે અમરબાઈ, જ્યાં સુધી આ ખોડિયામાં જીવ છે ત્યાં સુધી આ મંદિરના દરવાજા નહીં ઉઘડે. પૂજારીજી, કયા અધિકારે આ મેળ બોલો છો? અધિકાર? પેઢાત પેઢીથી આ મંદિરની પૂજા અમારા વડવાઓ કરતા આવ્યા છે. કે અધિકારે? સાંભળ, એ સોનાના સિંહાસને બેસનારા, સાંભળ, પેટને ખાતર પૂજા કરનારા તારા ખોરડાના ધણી થઈ બેઠા છે. પૂજારી, મારો નાથ કોઈનો ચાકર નથી કે કોઈના બંધનમાં બંધાઈ રહે. ઉઘાડો કમાડ, નહીં તો મારે માથું પટકીને કમાડ તોડવા પડશે. જોઈ શું રહ્યા છો? ધર્મની રક્ષા માટે તો કઈક સુરોએ પોતાના માથાના બલિદાન દીધા છે. ઉપાડો, હથિયાર ઉપાડો. ધર્મનો સદેવીદાસ, 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 સદેવીદાસ. તને ખમ્મા, હે જશોદાના જાયા, તારે આંગણે 18 વરણ એક હોય તો તારું પ્રમાણ આપ. દ્વારકાવાળા, તારે આંગણે જેથી રાજા કે રંકના, હિન્દુ કે મુસલમાનના, ઊંચ કે નીચના ભેદ થશે, તેથી ધરતી રસાતાળ જશે. ધજાબાળા, ઉઘાડ મારા મુરલીધર,
આજે તો તારે હાથે જ તારા દ્વાર ઉઘાડ કે પછી તું એ જગતની જેમ અને જાકારો દેવા ઉભો થયો. હા મારા લાલ, અત્યારે તો હું જ તારી માં. આજ કાં તો તારાને મારા પ્રાણ પ્રભુના ચરણમાં અર્પણ કરીશ, કાં તારી માનતા પૂરી થશે. લે માં, તારા લાલને હવે તો હરીના રખવાળા છે. સત્દેવીદાસ, સત્દેવીદાસ. અખંડ સૌભાગ્યવતી ભવ. એલા એ લટકડા લાલ શંકર, ઘરમાં છો કે? આલે તારો અજવાળ્યો ને લાવ મારો અંધાર્યો. આવી આવી અંધારિયા અજવાળિયાની જૂની ને જાણીતી માં આવી. બાયડીના કપડા? મારા લોહે નક્કી કઈ ગોટાળો કર્યો લાગે છે. કે ખમ ખમ ઝાંઝર વાગે ને ડાબલો મારો જાગે. મારો રોયો છોકરાના હાલરડા ગઈ છે. એ ડાબલો મારો હીરો ને તારી માને ખવડાવું શીરો. મારા પિતાએ મને કોઈ દિવસ તો ગોળનો ગાંગડો ખવડાવ્યો નથી, અને આ નવીને શીરો ખવડાવે છે. એ બબલાના બાપા, હે આ બબલો કોનો? આ નવીનો, તારા બે કાળિયા ધોળિયા, અને આનું નામ પૂનમ્યો. તેની માં ક્યાં? નવી તો ગઈ છે પાણી. આ લાલ શંકર ની રાણી લઈ જા તારા બે અંધારિયા ને અજવાળિયા. હવે તો મારા ઘરમાં પૂનમિયાની ઘણી. મારા રોયા, હા. આ મને બબ્બે છોકરા થયા, હા. પણ કોઈ દિવસ સારો સાડલો નથી લાવી આપ્યો. હે? અને આ તારી નવીને આટલા કપડા? અરે હજી તો નવી પાણી ભરીને આવશે ને તઈ એના પગમાં હું આ ઝાંઝર પહેરાવીશ. તું જોજે તો ખરી. હેલા, હું જોઉં એ રીતે તું એને ઝાંઝર પહેરાવીશ? હું એને ઝાંઝર પહેરાવું એ તારાથી ન જોવાતો હોય તો હાલ તું પહેરી લે. આવતી આવતી. છોડ મને, તારી નવી આવશે તો જોઈ જશે. અરે નવી આવીને જોઈ એ પેલા તો હું તને ઝાંઝર પહેરાવી દઈશ. હા એ બાપા, આ શું કરો છો?